તમામ રાજ્યો એવા છે કે જ્યાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને દેશભરમાં ચોમાસાને લીધે તમામ જગ્યાએ પડકાર સર્જાઈ રહ્યા છે। જે રાજ્યોની આપણે વાત કરી તે તમામ જગ્યાએ પૂર આવ્યા છે, અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે દેશનો કેટલોક મહત્વનો ડેટા આપને બિગ વોલ પર બતાવીએ, જેથી કરીને આપ વધારે સારી રીતે દેશમાં ચોમાસાને સમજી શકો। કુદરતના કહેરથી જે હાહાકાર છે તેમાં જુઓ 7 કરોડ લોકો દર વર્ષે પ્રભાવિત થાય છે અને આ નાનો આંકડો બિલકુલ નથી। આ તમામ લોકો દર વર્ષે અનેક વર્ષોથી હેરાન થતા આવ્યા છે। 65 વર્ષથી દર વર્ષે આશરે પૂરમાં 2130 લોકોના મોત થાય છે। આ છેલ્લા 65 વર્ષનું સરેરાશ છે, એટલે પ્લસ માઇનસ થાય, પરંતુ એવરેજ 2130 લોકો મોતને ભેટે છે। ખૂબ જ કરુણ સ્થિતિ કહી શકાય। દર વર્ષે આશરે 1 લાખ પ્રાણીઓના મોત થાય છે। અમે જે આપણે બતાવી રહ્યા હતા આસામમાં પ્રાણી સંગ્રહાલયમાં જે મોત થયા છે તેવા જ આપ જુઓ દર વર્ષે આપને જૂનાગઢના દ્રશ્યો પણ યાદ હશે કે જ્યાં ભેંસો તણાઈ ગઈ હતી। પ્રાણીઓના મોત વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યા છે। 82,08,000 હેક્ટર ખેતીની જમીનને નુકસાન થાય છે। એટલે જે જગતનો તાત વરસાદની આશા રાખીને બેઠો હોય છે ત્યાં વરસાદ એવો વરસે છે કે 82 લાખથી વધુ હેક્ટર જમીનને નુકસાન થાય છે। છેલ્લા 20 વર્ષની વાત કરીએ, ગ્લોબલ વોર્મિંગ પણ આની માટે જવાબદાર છે કે જ્યાં લેન્ડસ્લાઇડ એટલે કે ભૂસ્ખલનની ઘટના અને તીવ્રતાઓ સતત વધી છે। એટલે ચોમાસાની સિઝનમાં પહાડી વિસ્તારોમાં ન જવું જોઈએ સૂચના હંમેશા આપવામાં આવે છે।